ले कोकनो फोन आयो ले उपाड़ लो हेलो हाँ 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 ते वांधो नहीं ए वांधो तो मित्र આપણે કટરવાળાનો ફોન આવી ગયો છે અને કટર આવવાનું છે આપણી વાડીમાં અને આપણે એમ કહેવાય કે પાથરવાનો મૂંગણ કંતાન જે જોતું હોય એ લેતું જવાનું છે એવું બધી હાલ જે આવ્યો છે કે કટરમાં વારો આવી જશે તમારો આજ તમારે આવી જાવ ખેતર તમારા તો એ બધું છે એટલે તો મિત્રો આપણે નીકળીએ ખેતરે રેડી થઈ ગયા છે ને આપણો હા બે શાકભાજ ભાઈ કોકને પૈસા પડી ગયા રોડો પર પણ આપણે નથી જોતા એ તો વિદેશી પૈસા હે ડોલરમાં આવ્યા ડોલર એ આપણે ઘઉંમાં ફુગર દીધું ને હા નહીં બા પોટકું નહીં એક પા આપણે 3-4 દિવસથી રાહ જોતા હતા કટર એ કટર આપણે ખેતરમાં આવી ગયો છે કટાઈ ગયું છે ને એનો કાઢવાનો ઘઉં હાલે છે જો કટરનો પોઠો સાપ હાલે છે એટલે આ બાજુ ભજી ઉડવા માંડી ચલો ગતો ને એ આપણે કટર હાલી ગયું છે અને હવે આપણે બીજો અહીંથી ઉપર છે ને એમાં કાઢવાનું છે તો એ તમને બતાવી દઉં તો હવે હે ને આપણે આ બ્લોકમાં ચાલુ કરવાનું છે કટર આ બાજુ આવેલું આવે છે જો આ બાજુ તો મિત્રો ફટાફટ ઘઉં નીકળવા મળ્યા છે અને એવું બધું છે આપણે 2 કટકામાં ઘઉં કઢાઈ ગયા છે ને મોટામાં મોટું જે આ કટકું છે ને એમાં કટર હવે મૂકવાનું ચાલુ છે એવું બધું છે એટલે જો આ બાજુ કટર આવી ગયું છે એમાં એટલે જે હવે આ મોટું કટકું રહ્યું એમાં કટર હાંકવાનું છે અને બીજા 2 કટકામાં કટર આપણે હાલી ગયું છે એટલે હવે એમાં ચાલુ થાય છે કટર દીકરો નકરો કોળો ઉડાડે જ્યાં આપણે ઊભા હોય ને આપણે હવે છે ને હેઠા
ચોથા શેઠે આપણે ઉગમનો શેઠ હતો ને ના ગણે આમ આટો મારો વ્યાય કીધું એને કેવું કામ હાલે હે કટર. મારે તો અત્યારે જોવાનો ટાઈમ મળ્યો ન કરતો અત્યારે હોય તો કામમાં જતો ધોળાધોળીમાં ઘડે ગોલ્યું લઈ આવો ના લઈ આવો. અને આ અમારે અમિત શાહ કટરા કેવો ખાસો મૂકી દે જો આમ જો વાઈટ કેવું ભાઈ કેવું આટલું રાખી દીધું હતું જોયું. આ લીમડાના કારણે ડાળ નડતી તે ને એના કારણે હે ને કટરવાળા એમાં જે પંજાબી હે મૂકી દીધું લે. હવે અમારે એટલું વાટવા થાવું હાલે કેટલું ઉતાવળું તો લાઠિયા કેટલા કાઢે મારા આમ જો ને તમારા પહેલી વખત આ કટર અમારા વાડીમાં હાલવા આવ્યું આમ હાંકવા. નગર અમારે તો થોડાક વાવવાના એટલે હે ને કટર ન મૂકવાનું નાખી એટલે વાટી નાખવી. આ ડૂડી વાટે હા ખાસી આવ્યા ને એ જોતે ડૂડ્યું છે એટલે નાના ઘઉં હોય ને એના કારણે એટલું હેઠું વરે આ એટલું હેઠું કાંઈ માથે માથે એટલે બને ત્યાં સુધી કટર ન મુકાવાનું હોય વાટી જ નાખવાના હોય કેમ કે એને આમાં થોડુંક નુકસાન વધારે આવે. વાયા હોય ને એટલા બીજા ઘઉં ફરી જાય હોતો આમાં. એટલે આ તો દાદા હોય ને એટલે કટર મૂકવું પડે. કોકડામાં આવે લીલા ઘઉં એમાં આમાં હોતે ને કોક રહી જાય ડુંડી હોય ને તો આમાં રહી જાય. આટલા ઘઉં થયા છે અને થોડાક અમિતભાઈ હે ને તડકાના પોળા કરે છે. સૂરજ આપણો ઉગી ગયો સુખનો સૂરજ ઉગી ગયો છે. આ બધે હોનો 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 ઓહો સોનેરી ખોટે વેરીમાં જો આ કાઢવાના બાઈક વાંટવાના બાઈક એમ પીડા પાછળ પૂરા આ જે આપણે કાઢવાના બાકી છે થોડાક ઓલા કાઢવાના બાકી છે ને આ વાઢવાના બાકી છે. ટી પછી કાઢવાના થશે નહીં. એ બધું કામ છે જે કામ ઘણું છે તડકાનું. તો છે ને મિત્રો આપણે જે આ ઘઉં હતા એ નીકળી ગયા છે. તો આ બધા ઘઉં આપણે નીકળી ગયા ને હવે તો ભાઈ આપણે પાણીની બરણી લઈ અને ઘર તરફ મધરા હાલતા થઈ જાય તડકાના. બરોબર કટર સામું કેમ આવે કટર આ બાજુ વખતે તો કટરના દર્શન કરવાના છે. કટર દે જય કટર દેવ જય બીજી તો એને ઓણ હવે કાંઈ આપણે ક્યાંય કટર મારવાનું છે નહીં કીધું ને આપણે વાત હતી ત્યારે કટર આવી છીએ ને ક્યારે એટલા ઘઉં નીકળે છે કેદી વઢારી છીએ. હવે તો આપણે જે બતાવ્યું ને તમને ઘર પાસે એટલા જ વાટવાના છે બીજા કાંઈ વાટવાના છે. અને પછી હલર આવી જાય ને ઓરી નાખી એ નીકળે જાય કે નહીં. મીના કાકા આવે સાઈડમાં જવા દે એટલે હવે આવા જાઓ હાલો આવા દી હવે ગાડી ઉપર વાહ હા મિત્રો આપણે રોડ ઉપર સીડ્યા ને હા કાળા ગજબનો તડકો છે આજ તો આમ તો લૂ આવે કાંઈ તને કેવી લાગે તું આંખ તો વધારે આવે આંખ તો વધારે આવે વસ્તુ પહેરી હતી દાદા રેડી થઈને નીકળે એટલે પીન રેડી નહીં ચશ્મા પહેરી ટોપી પહેરીને રેડી થઈને નીકળ્યા એમ મેં કંઈક સમજતા ને 20 વાલે ઠેલી પીને નીકળ્યા તો પ્લસ પીધું હોય તો કદાચ પીધું હોય તો શેરડીનો રસ બીજું કાંઈ તડકા માટે સારું કાંઈ કર્ણ બણ ન કરે અને કાળા ગજબની ગાડી આવે સામે પાછું નહીં જવું પણ નહીં દેખાય જાવ ત્યાં